એક ફંક્શનમાં અમે ભેગા થયા અને એ સમય દરમિયાન અમારે મુલાકાત થઈ, વાતચીત થઈ, પછી પરિવારજનોને વાતચીત કરી. શું કારણ હતું પસંદગીનું? જે મને રિયલી એવું માને છે કે બહુ સારો સ્વભાવ છે, બહુ શાંત છે, તો મને થયું કે નહીં, આ જ પાત્ર મારા માટે યોગ્ય છે. સાહેબ તમે એટલા માટે જ કહો છો? મને એ શબ્દ પોતાપણો લાગે છે. એવું નહીં કે કોઈ ઓફિસર છે એટલે સાહેબ કહું છું, પણ મારા જીવનના તો એ જ સાહેબ છે. રેશમા પટેલ ખોબો માગે અને દઈ દે દરિયો, અને રેશમા પટેલની જે સ્ટ્રેન્થ છે એમને બોલાવીએ અહીંયા? બોલાવી લો. શું નામ છે? ચિંતન સોજિત્રા મારા હસબન્ડ છે. હંમેશા મને એ મોટિવેટ કરે છે, હંમેશા મારું પીઠબળ બનીને ઊભા છે. અને હું હંમેશા ઘણી બધી વાર બોલું છું કે પુરુષ પ્રધાન સમાજની માનસિકતા સામે અમારે લડવું પડે છે, પણ મારા ઘરના આ જ પુરુષ પ્રધાન મને હંમેશા સપોર્ટ કરે છે. અને એ જ મને હિંમત આપે છે કે આ દેશની દીકરીઓ કોઈ દિવસ હારી નથી. ઘણો બધો ઇતિહાસ લખ્યો છે, તો તારે પણ લખવાનો છે. તો બસ એ જ શબ્દો મારા માટે હિંમતવાળા હોય છે. બોલાવીએ? બોલાવી લો. પહેલો ઇન્ટરવ્યુ સારી રીતે તમારી સાથેનો એમનો? હા, એકાદ ઇન્ટરવ્યુ હશે, પણ આવો પહેલો જ હશે. ઓકે, આવો ચિંતનભાઈ. થઈ જશે. અરે આયુ તો હાથ થોડા નથી કરશે તમને આમ થોડું. મિત્રો, ચિંતનભાઈ મારી જોડે છે, અને હવે લોકોને એક અપેક્ષા હશે જ્યારે તમે બેઠા છો મારી સામે, રાજકારણની ઘણી બધી વાતો કરી. જી. હવે તમારા બંનેના પ્રણયની વાતો થવી જોઈએ. તમે એકબીજાને મળ્યા, કઈ રીતે એકબીજાના થયા, બરાબર, કઈ રીતે ગઠબંધન થયું તમારું, રાજનીતિની ભાષામાં વાત કરીએ તો શું થયું હતું? નહીં, અમે કેવું છે કે ભાઈ રેશમા પટેલ એ આખું એક અલગ નામ છે સમાજમાં, અને હું મારા કાર્યક્ષેત્રમાં થોડો ઘણો પરિચયમાં. એક ફંક્શનમાં અમે ભેગા થયા અને એ સમય દરમિયાન અમારે મુલાકાત થઈ, વાતચીત થઈ, પછી પરિવારજનોને વાતચીત કરી. એ સમયમાંથી નીકળ્યા અને કુદરતે કદાચ અમારું બેયનું ભાગ્ય સાથે લખ્યું હશે એટલે આજે સાથે છીએ. એવું નહીં, આપણે થોડું ડિટેલમાં સમજીએ. તમે કોણ છો ને પહેલાં એ સમજીએ, પછી એ પેલા એમને લોકો ઓળખે છે. જી. તમને આમ તો ઓળખે જ છે હવે બધા, હા. પણ તમે કોણ છો? કે આમ તો હું એક સામાન્ય ભારતીય નાગરિક છું, પણ મારો વ્યવસાય ભૂતકાળમાં શિક્ષણ ક્ષેત્રે લગભગ હું 18 વર્ષ સુધી જોડાયેલો હતો. મારી પાસે 15-17 હજાર જેટલા વિદ્યાર્થીઓ છે, એ ભણી ચૂક્યા છે, અને દરેક ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ વેલસેટ છે. અત્યાર સુધીના જીવનમાં મેં જે ટૂંકમાં મારું પાત્ર ભજવું છે એ આ છે. સંઘર્ષ કર્યો છે. રેશમા પટેલ દરરોજ છાપામાં આવે છે. જી. છાપા નાખવાનું કામ કરેલું છે? હા, ભૂતકાળમાં એવો એક સમય હતો. મારા ફાધર લગભગ 1990માં એમની ડેથ થઈ ગઈ. એ પછી બહુ કપરો સમય હતો, આર્થિક પરિસ્થિતિ બહુ ઠીકઠાક, અને મારા મમ્મીએ બહુ મારા કરતાં પણ વધારે સારો સંઘર્ષ મારા મમ્મીએ કર્યો છે. અમે 2 બાળકો હતા એમની પાસે, એટલે સ્કૂલની ફીઓ ભરવી ને આ તે બીજા બધા ખર્ચાઓમાં મમ્મીએ ખૂબ મહેનત કરી છે. અને અમે એ સમયમાં અમારું કામ ગણી અને અમે જે પણ કરવું પડે એ બધા કામ કર્યા છે. મજૂરી કામમાં અમે શરૂઆતના ફેઝમાં આ બધું મજૂરી કામ કરેલું છે. કોઈ પ્રિન્ટિંગ પ્રેસ હોય, છાપા નાખવાથી માંડીને ઘણા બધા એવા કામ કરી અને એક સમયે શિક્ષણ ક્ષેત્રમાં પહોંચ્યા. અને શિક્ષણ ક્ષેત્રમાં આજે હું તમને કહું તો 18 વર્ષ સુધી કામ કર્યું છે. પ્રાઇમરીથી મેં મારું કાર્યક્ષેત્ર ચાલુ કર્યું હતું, અને 12 સાયન્સ કેમેસ્ટ્રીમાં ઘણા બધા વર્ષો સુધી મેં કોચિંગ કરાવ્યું છે. ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ ભણી ચૂક્યા છે અને સારા સેટ છે. તમારી બંનેની કેમિસ્ટ્રી મેચ થઈ ને એ સમજવી છે, પણ તમે પહેલી વાર આમને ક્યાં જોયા હતા? કોઈ છાપામાં ફોટો જોયો તો કે વિડીયો જોયો હતો? નહીં, કોઈ એવી રીતના તો હું એમનાથી પરિચિત પણ નહોતો. એ પણ ક્યાંક સમાચારમાં, હા, અમે એક પોલીસ સ્ટેશનમાં માથાકૂટ કરતા હોય એવા વિડીયો આવ્યા હોય, એવું કશું જોયું? એક ફંક્શનમાં અમે સાથે હતા, ત્યારે બસ અમે એકબીજા સાથે પરિચિત થયા. ઓકે, એ પહેલા તમે એમના વિડીયો અથવા એમને જોયા તો હશે જ ને આટલા બધા ચર્ચામાં? નામથી, કારણ કે કેવું છે કે ભાઈ એક સમાજમાં સામાજિક આંદોલનકારી હતા, ત્યારે નામથી હું પરિચિત હતો. હું તમને એ સમજવા માંગુ છું, પહેલી વાર તમે એમનો કયો વિડીયો જોયો હતો? એમ સમજ્યા? તમે આંદોલનકારી તરીકે અમે ઓળખતા હતા ત્યારે તમે એમને જોયા તો હશે ને મોબાઈલમાં, ટીવીમાં? એ હું કહું કે
આંદોલનમાં તો હું ક્યાંય એમને એવી રીતના નહોતો, પણ નામથી હું પરિચિત હતો. ઓકે ઓકે. જી. એટલે બસ નામથી, અને બાકી પછી કેવું છે કે ભાઈ ટીવીમાં કે ન્યૂઝમાં ક્યાંય આપણે જોયા હોય. આપણે ત્યાં તો બધાને ધમકાવતા હતા, પોલીસ સ્ટેશન માથે લેતા હતા. એટલે મારો સવાલ એ છે કે એવો ડર ના લાગ્યો કે આ માથા ભારે હશે? ના, એવું કોઈ વિચાર માત્ર નહોતો. પણ એક ફંક્શનમાં મળ્યા અમે, અને ત્યાં બસ ખાલી એવો પરિચય થયો, અને એ પછી કુદરતે થોડું આગળ વધાર્યું, અને બિલકુલ પરિવારે પણ સ્વીકાર્યું. યજ્ઞ કરે એટલે આમ તમારે હાથ અડાડવાનો હોય છે, પણ એ તો માઇક તમારે જ લેવું પડશે. સ્ત્રી પસંદ કરે ને કોઈ પુરુષને એના જીવનમાં, તમારું તો જાહેર જીવન છે, અને તમે તો ઘણા બધા ઉતાર ચઢાવ જોયા હશે, તો એવું તે એ ચિંતન કર્યું હશે ને, તમે મનોમંથન કર્યું હશે, શું કારણ હતું પસંદગીનું? હા, ચોક્કસ. જે રીતે તમે કીધું ને કે બહુ માથા ભારે છે, કે તમને ડર ન લાગ્યો, એ સવાલનો જવાબ હું આપી દઉં કે મને એવું જ હતું કે હું બહુ પ્રોટેક્ટ છું, હું જાતમાં પોતાની જાતને બહુ સક્ષમ માનતી હતી. પણ મને એમને જોયા પછી એવું ફીલ થયું કે મને આ દુનિયામાં કોઈ પ્રોટેક્ટ કરી શકે ને, તો એ ચિંતન છે. એટલા માટે મેં સોજિત્રા સાહેબ ઉપર મારો ઝુકાવ થોડો લાગ્યો, કે મેં કીધું ના, પાત્ર તો બરાબર છે મારા માટે. કારણ કે હું રેશમા પટેલ તરીકે ઓળખાતી હતી, પણ એની નજરમાં તો હું રેશમા હતી. તો એ જે એના મનમાં જે વિચારો અને એમની જે શાલીનતા હતી ને, એ મારા માટે વધારે આકર્ષણનું કેન્દ્ર બની, કે નહીં, મારું જીવનસાથી આ બરાબર જ છે, કે જે મારી કોઈ સ્ટ્રેન્થને નથી જોવી, અને કોઈ મારું નામ છે નથી જોતા, પણ બસ એક જોવે છે કે નહીં, આ રેશમા છે, જે પોતાનો, જે મારા સ્વભાવને ઓળખે છે, જે મને રિયલી એવું માને છે કે બહુ સારો સ્વભાવ છે, બહુ શાંત છે. તો મને થયું કે નહીં, આ જ પાત્ર મારા માટે યોગ્ય છે. એટલે લોકો એવું માને છે કે રેશમા પટેલ લડાયક છે, બહુ મજબૂત છે, પણ ઘણીવાર એવું નથી હોતું. લોકો માટે લડી લેવા વાળા લોકો ક્યારેક અંગત રીતે, ક્યારેક એને પણ કોઈનો સહારો જોઈએ, એને પણ કોઈનો ખભો જોઈએ. તો એ ખભો આ છે, અથવા? હા, ચોક્કસ હું સ્વીકારું છું, અને હું માનું છું કે અમે ચોક્કસ બહાદુર છીએ, લડાયક છીએ. પણ જ્યારે જીવનનો સંઘર્ષ, જ્યારે અંતિમ પડાવ ઉપર હોય, ત્યારે તમને ખુદની પણ ચિંતા થતી હોય છે કે આપણું શું થશે. અને ત્યારે આ તો બધી લાગણીના સંબંધો છે, એને હું શબ્દોમાં તો એક્સપ્લેન નહીં કરી શકું, પણ એટલું કહીશ કે હું જ્યારે ઘણી બધી વાર આ સંઘર્ષમાં અમે થાકતા હોઈએ છીએ, ત્યારે આપણને તો કોઈક સ્ટ્રેન્થ આપવાવાળું જોઈએ ને, તો એ જ સ્ટ્રેન્થ આપવાવાળા વ્યક્તિ તરીકે હું સોજિત્રા સાહેબને જોઉં છું. અને મને ત્યારે પણ પહેલી વખત પણ એ જ લાગણી થઈ હતી કે હું થાકું છું, હું હારું છું, ત્યારે મને સાથ કોણ આપશે. ત્યારે મને એમાં એ દેખાણું કે નહીં, મને સાથ આપશે. તો એ જ વસ્તુ છે કે દરેક લડાયક વ્યક્તિ હોય છે, એનો મતલબ એવો નથી કે એમને પણ કોઈના સપોર્ટની જરૂર ના હોય. તો હું એવું માનીશ કે ભગવાનનું આ બ્લેસ છે કે મારી એક શક્તિ તરીકે મને મારા જીવનમાં મળ્યા છે. એટલે પહેલી વાર તમે કોઈ ફંક્શનમાં રૂબરૂ મળ્યા? હા, સામાજિક ફંક્શનમાં મળ્યા રૂબરૂ, અને પછી વાત કરી કે ભાઈ આવી રીતે છે, પાત્રો મેચ એકબીજાને મેચ થતું હતું બધું. પણ એક ક્ષણે એકબીજાને એવું લાગ્યું હતું કે ક્યાંક એકબીજા માટે છીએ? નહીં, એવો કોઈ વિચાર નહોતો, પણ હા, એવું કહી શકો કે એક જ્યારે એવું લાગ્યું ત્યારે જ વાત આગળ કરવાનો વિચાર આવ્યો હોય, અને બસ એ સંજોગો બધા ભેગા થઈ ગયા, અને અમે બંને એક થઈ ગયા. વાહ. જે રીતે લોકો જોવે છે એ જ પ્રકારના લડાઈ ઘરમાં પણ છે? ના, એવું તો જરાય નથી. પણ હા, હું તમને એક વાત જરૂર કહીશ. હમણાં જ નવરાત્રિ ગઈ, કે આપણા સમાજમાં રેશમાએ વાત કરી, પુરુષ પ્રધાન સમાજ છે, ક્યાંક ને ક્યાંક આપણે પણ જોતા હોઈએ. પણ હું એવું માનું છું કે સ્ત્રી એક શક્તિ છે, અને નોરતામાં એ સ્ત્રીના જીવનના નવ સ્વરૂપોને પૂજવામાં આવે છે વાસ્તવિક રીતે. અને રેશમા પટેલ એ એક એવું નામ છે, હું હંમેશા એના માટે ગર્વ અનુભવું છું કે એક શક્તિ સ્વરૂપ છે. અને એ બાબત માટે હંમેશા એના માટે મને માન છે. પણ ઘરમાં ક્યારેય એવું નથી. ઘરમાં અમે રિલેક્સ હોઈએ છીએ. હા, ક્યારેક એવા પોલિટિકલ મુદ્દાઓ આવે ત્યારે અમે 100% એના ઉપર ચર્ચા કરીએ છીએ, વિચાર કરીએ છીએ, પણ ઘરમાં એ એક સરળ સ્વરૂપે જ હોય છે. સાહેબ કેમ કહો છો? તમે જે કહેવાના તો એ પૂરું કરો પછી. નહીં, હું એ જ કહું છું કે હું બહુ પ્રેમાળ છું મારા ઘર માટે, મારા પરિવાર માટે, એટલી જ પ્રેમાળ હું જનતા માટે પણ છું. હું આક્રમક ચોક્કસ છું, પણ હંમેશા હું સેન્સિટિવ રહેલી છું. મારી લાગણી દરેક મુદ્દાઓને લઈને જોડાયેલી હોય છે, પણ દર વખતે હું વ્યક્ત નથી કરતી. એક વચ્ચે હું વાત કરી દઉં
કે થોડા સમય પહેલા એક દિવ્યાંગ વ્યક્તિઓ માટેનો એક રેન્ડમલી કોલ આવ્યો. એ સમયે હું ઉપરથી નીચે ઉતરતો હતો ને એ અહીંયા બેઠી રડતી હતી ચાલુ ફોનમાં. ઓલા બેન વચ્ચે લગભગ 5-6 સેકન્ડ સુધી સ્ટોપ કરાવી અને એના આંખમાંથી આંસુ નીકળી ગયા હતા. એટલે એ કદાચ એ જે તમે વાત કરો છો ને એનાથી આખું એક અલગ છે એમ. એ સોફ્ટ છે, અંદરથી સોફ્ટ છે. પબ્લિક માટે ઘણું. કેમ રડ્યા હતા? નહીં, હું એ જ કહું છું દિનેશભાઈ કે લોકોને અમારો એ જ લડાયક ચહેરો દેખાય છે, અમને સ્વાર્થની નજરમાં જોવે છે, ત્યારે મને ઘણી વખત દુઃખ થાય છે. કારણ કે હું એ બેનની વાત સાંભળી ન છે કે એ બેન દિવ્યાંગ એનો સંઘર્ષ કે 15 વર્ષથી નોકરી માટે સંઘર્ષ કરતા હતા કાગળ લઈ, અને મને કહે છે કે બેન અમારે મદદ કરો, અને હું મદદ કરવા માટે સક્ષમ નથી. હું ખાલી એનો અવાજ બની, એને પછી મેં ઘરે બોલાવ્યા, એનું વાત સરકાર સુધી પહોંચાડવાનું, પણ ત્યારે અમે લાચારી અનુભવીએ છીએ. અમને એમ થાય છે કે આ સિસ્ટમમાં આટલી બધી ખોખલીપણ છે પણ અમે કંઈ નથી કરી શકતા. તો મારાથી રડાઈ જાય છે, અને હું રડતી હતી. તો બસ એ મમ્માએ અને મારા પતિદેવે જોયું, સાહેબે જોયું. પણ કહેવાય છે કે અમે બી કમજોર છીએ, ઘણી બધી વાર લોકોની યાતના જોઈએ છીએ, જાહેરમાં નથી રડી શકતા, પણ ઘરે આવીને અમને પણ પોક મૂકીને રડવાનું એમ થાય છે, પણ સાબિત નથી કરી શકતા કે ભાઈ અમારી પાસે આ દુઃખ છે, પણ એવું છે. એટલે છેલ્લે ક્યારે રડેલા? એકલા હોય ત્યારે પણ રડ્યા હોય? નહીં, એમ તો હું રડતી નથી, બહુ ઓછી રડું છું. પણ લગભગ છેલ્લે એ જ ઇન્સિડન્ટ હતો કે જ્યારે હું રડી હતી, બેનની વાત સાંભળીને, દિવ્યાંગ બેનની વાત સાંભળીને હું રડી હતી. બાકી પછી હું ક્યારેય રડી હોય એવું મને યાદ નથી. બહુ ઓછી રડું છું. હા, જાહેરમાં ક્યારેક જોવાઈ જાય છે તો રડી લઈએ છીએ અને આંસુ લૂછી લઈએ છીએ, પણ એવા સંજોગો બહુ ઓછા હોય છે. રડવાની બદલે હકીકતે તો જે લોકો ભ્રષ્ટાચાર કરે છે ને અને જે ખોટું કરે છે, જે દંભ કરે છે સિસ્ટમમાં રહીને, એને રડાવવા માટે રેશમા પટેલ છે. વાહ! પણ તમે કઈ રીતે મનાવ્યા હતા એ કહો. ચલો, તમે મનાવ્યા હતા કે એમને તમને મનાવ્યા હતા? ના, એવું તો કંઈ નથી. એમ તરત રેશમા પટેલ માને એમ છે નહીં. હા, એ વાત પણ છે, પણ એ આગળ સંજોગો એવા હતા કે એ દરમિયાન છે એ બંને પક્ષ તરફથી એ પણ કામ આવશે કોકને. એવું તો શું કર્યું હતું તમે? નહીં, એવું તો કંઈ નથી થયું. એટલે એવી હા, એમાં એવું છે, એવું કંઈ કરવાનું હતું જ નહીં. એમની જે કહું છું ને કે નિખાલસતા, એમની જે અંદરથી જે ભાવના છે, વાઇબ્રેશન, હા, જે વાઇબ્રેશન્સ તમે કહી શકો, એમની ઓરા કહી શકો કે એમના વિચાર કહી શકો, એ કુદરતી સંજોગો ઊભા થઈ ગયા કે અમે એકબીજા માટે બન્યા છીએ એવું ફીલ કરાવે. અહીંયા હું તમને એમની વાત કરું ને તો ઘણી બધી વાર એ મજાક પણ કરતા હોય. એમને 18,000 સ્ટુડન્ટ એમની પાસે ભણ્યા છે. તો હું ઘણી વાર પૂછું મજાકમાં કે સાહેબ તમે શું કરતા હતા, એમ કોઈ પણ એમને રેન્ડમ પૂછે ને તો એમ કે હું હીરા ઘસતો હતો. એટલે પછી હું પૂછું કે હીરા કેમ ઘસતા હતા, પછી મને એક્સપ્લેન કરે કે મેં તો આ સમાજના હીરાઓ ઘસ્યા છે, આટલા બધા સ્ટુડન્ટોને મેં ભણાવ્યા છે. એટલે હંમેશા ઘણી વખત મજાકમાં એમ કે હું તો હીરા ઘસતો હતો, હું તો હીરા ઘસતો હતો, આવું ઘણી બધી વાર કહે છે. તો આ જે એનો સ્વભાવ છે, આ જે બધું એની જે વાતો છે ને, એ એના વિચારોમાં પણ ક્રાંતિ છે, પણ એની ક્રાંતિ કરવાની અલગ પદ્ધતિ છે. અને અમે જે કરીએ છીએ પણ બહુ સારી પદ્ધતિ છે. એમને કોઈ સ્વાર્થી નહીં ગણે, અને અમે રાજકીય પ્લેટફોર્મ ઉપર છીએ ને એટલે સ્વાર્થની નજરમાં આવી જાય. બાકી એ પણ સામાજિક રીતે એના વિચારોને લઈને ઘણી બધી વાર ક્રાંતિ થાય એવી રીતે મુવમેન્ટ કરતા હોય છે. પણ એ કેવી છે કે એ એના વિચારોને લઈને અલગ પદ્ધતિથી કરતા હોય છે. એટલે સાહેબ તમે એટલા માટે જ કહો છો? સાહેબ શબ્દ મને એના માટે શરૂઆતથી જ? હા, શરૂઆતથી હું એમને સાહેબ જ કહું છું. અને મને એ શબ્દ પોતાપણો લાગે છે. એવું નહીં કે કોઈ ઓફિસર છે એટલે સાહેબ કહું છું, પણ મારા જીવનના તો એ જ સાહેબ છે. અને હું જનરલી કોઈને સાહેબ ઓછા કહું. હા, સિસ્ટમમાં બેઠા હોય ને કેવું પડે તો જુદી વસ્તુ છે. બાકી હંમેશા હું ભાઈ જ કહું છું, વડીલ કહું છું, સાહેબ કોઈને નથી કહેતી. પણ મારા જીવનમાં આ એક સાહેબ છે તો હું એમને પ્રેમથી સાહેબ કહીને જ બોલાવું છું. સાહેબો એને સાહેબ તમે કહો છો. અત્યારે એક્ઝેક્ટ શું કરો છો? અત્યારે વ્યવસાયમાં મારે ક્લાસીસ છે, બીજું ટ્રેડિંગનું થોડું કામ છે. તમને હું ઇન્દ્ર ભારતી બાપુ જોડે પણ જોઉં છું. જી. એ આખી જર્ની શું છે સ્પિરિચ્યુઅલ? એ તો લાંબી કહાની છે, પણ હા, એ છે કે ભાઈ એમાં કેવું છે, મેં નાનપણથી છે ને મારી મા પાસેથી આ બધી વસ્તુઓ શીખી છે. એમણે આખી જીવન મારા પપ્પાના ડેથ પછી આખું એ માર્ગે ભજન અને ભક્તિ એમને ટકાવ્યા. અને 2015માં પહેલી વખત જ્યારે હું બાપુને મળ્યો, અને બસ ત્યારથી મને એ એક લગ્ન લાગી ગઈ કે ભાઈ ના, મેં જે જોયું ભવનાથ ક્ષેત્રમાં
નજીકમાં બાપુ પાસે એ ઘણી બધી આધ્યાત્મિકતા સભર વાતો જાણીએ છીએ અને બસ એ આખું એક અલગ વસ્તુ છે એમ. નિજાનંદ માટે કરો છો? નિજાનંદ માટે છે અને ઘણું શીખીએ છીએ, પામીએ છીએ પણ ખરા. ભજન આવડે છે? ભજન સાંભળવા ગમે છે મને અને સમજવા ગમે છે. નિદ્રુ ગવડાવી દે છે ગાવામાં ને મને, પણ ભજન હું સાંભળું છું અને સમજવા માટે પાછું એવું છે કે ભાઈ એકને એક ભજન છે ને એને વારંવાર સાંભળવાનો અને સમજવાનો પ્રયત્ન. રેશમા પટેલનું જાહેર જીવન છે, જી, તમે કઈ રીતે સમજી શકો છો, કારણ કે તમે પુરુષ પણ છો? જી, રેશમાએ જે આગળ વાત કરી ને એ એમાં 100% હું સહમત છું. જાહેર જીવનમાં કોઈ વ્યક્તિ હોય ત્યારે ઘણા બધા અડચણો અને એમાંથી પસાર થવાનું હોય છે. તો આ દરમિયાન તમારે માનસિક રીતે મજબૂત, કારણ કે સમાજમાંથી જે તે અવરોધો આવતા હોય તો છે જ, પણ માનસિક અવરોધોમાંથી પણ ઘણીવાર સફર થવું તો પડતું હોય છે. પસાર થવા માટે તમારે ટૂંકમાં કેપેસિટી જોઈએ. રેશમા પાસે એ શક્તિ છે અને જ્યાં ક્યાંય ઘટતી કરતી, કુદરત ન કરે ક્યાંય ઘટતી, પણ જ્યાં ક્યાંય કદાચ ઘટતી કરતી એવી પરિસ્થિતિઓ હોય ને તો એમાં હું એની હંમેશા માટે શક્તિ બનવાનો પ્રયત્ન કરીશ. વાહ, શું કહેશો હવે છેલ્લે? નહીં, હું તમે જે વાત કરી મારા સાહેબની, તો હું એ જ કહું કે લોકોને એવું લાગે, બધાને એવું લાગતું હોય કે બહુ સારું, બધાના સંઘર્ષ વગરનું જીવન છે, પણ નહીં. હું કહું કે 2 વર્ષના એ હતા ત્યારથી મારા સસરાજી નથી. તો 2 વર્ષનું એક નાનું બાળક હોય ત્યારથી પિતાને તો ખોઈ બેઠા છે. તો મા પાસેથી જે પણ શીખ્યા છે, એમના જે ગુણ છે ને એને લઈને જ આજ તમે જે મને કહ્યું ને કે શું એમાં જોયું, તો એને લઈને એનું જે ઘડતર થયું છે ને એ બહુ મહત્વનું છે. અને સામાજિક રીતે જોવા જઈએ તો તમે જેમ કીધું કે એક પુરુષ હોય છે તો ઘણી બધી માનસિક પરિસ્થિતિ, મારે જેમ સ્ટ્રોંગ રહેવું પડે ને એમને પણ રહેવું પડે છે. કારણ કે ષડયંત્ર કરવાવાળા પણ બહુ બધા હોય છે, લાંછન લગાડવાવાળા પણ બહુ બધા હોય છે, આડાવડી વાતો કરવાવાળા પણ બહુ બધા હોય છે. અને આ બધાની વચ્ચે પોતાની છબીને એક મજબૂત ટકાવી રાખવીને એ માત્ર એક વ્યક્તિ મારા પૂરતું નથી હોતું, મારા પરિવાર, મારા પતિ, દરેકને આ લાગુ પડતું હોય છે. તો આખો પરિવાર પણ આમાં સંઘર્ષ કરતો હોય છે. લોકોને ખાલી મારો એકનો સંઘર્ષ દેખાશે, પણ એની પાછળ મારો પરિવારનો સમય હું ન આપી શકતી હોય, કોઈ પરિવારમાં કોઈ ધ્યાન ના આપી શકતા હોઈએ, તો આ જે સંઘર્ષ મારો પરિવાર જે કરે છે ને એ સંઘર્ષ પણ ખૂબ ઊંડો હોય છે. એટલે અંતમાં તો મારે એટલું જ કહેવું છે કે લોકો માટે સમર્પિત થઈને કામ કરીએ છીએ ને એમાં મારી તાકાત મારો પરિવાર બન્યો છે, મારા સાહેબ બન્યા છે. તો બસ પ્રભુ કંઈક શક્તિ આપતું રહેશે ને અમે ચાલતા રહીશું. ઘણીવાર સ્ત્રી છે ને એક એવા પુરુષને પસંદ કરે કે જેમાં ટૂંકમાં એને પિતા જે રીતે કેર કરે ને, હું એ સમજુ ત્યાં સુધી સ્ત્રીને એક એવો પતિ જોઈએ જે પિતાની જેમ કમસે કમ એની સાડ, અને જે માણસને નાનપણમાં પિતા ગુમાવ્યો હોય તો એને પિતાની કિંમત બહુ ખબર હોય. એટલે એ એક ગુણ મને લાગે છે કે તમને લાગ્યું છે કે અહીંયા તમે વધારે સલામત છો અને તમને વધારે એક પ્રોટેક્ટ કરશે. ના, એ તમે 100% સાચા. મેં એ જ કીધું ને કે નાનપણથી 2 વર્ષના સાહેબ હતા ત્યારથી સસરાજી છે નહીં, તો એણે જે પોતે પિતા વિહોણું જે જીવન જીવ્યા છે એને લઈને એ મહિલાઓને ખૂબ રિસ્પેક્ટ આપે છે. એને ખબર છે કે એક પુરુષની ભૂમિકા શું હોય, એક પતિ તરીકે, એક પિતા તરીકે, એક ભાઈ તરીકે, એક બાપ તરીકે. તો એ દરેક પરિસ્થિતિમાં પ્રોટેક્ટ કરે છે. તો મને એના એ જ કૌશલ્ય, એના એ જ ગુણ, અને એ કહેવાય ને કે એ કોઈ એના કોઈ સર્ટિફિકેટ ના હોય, એ તમારે જ ફીલ કરવાના હોય. તો બસ એ જ બધું વિચારી અને અમે એક તાતણે બંધાયા છીએ. અને આજે તમે અમને જનતા સામે પણ એક તાતણે બાંધેલા મૂક્યા છે. તો એ જ હું કહીશ કે બસ અમે અમારું જે આ સંઘર્ષ છે, અમારું જે છે એમાંથી અમે પણ કંઈક સારું ઘડતર કરી શકીએ, એ જ અમારી ભાવના છે. જેટલા પણ લોકોને મદદ કરી શકીએ, ભગવાન તો નહીં બની શકીએ, પણ કદાચ માનવ બનીને પણ એ લોકોના આંસુ લૂછી શકીએ તો એ કામ અમે હંમેશા કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. સ્ત્રીના જે કેલ્ક્યુલેશન હોય એમાં હું સમજી ત્યાં સુધી મને એવું લાગે છે કે કેર કરવાવાળી જે છે ને એ એક મને લાગે વધારે સ્ત્રી માટે અગત્યનું હોય. એટલે આમ તમે કીધું કે તમે રડી પણ શકો છો, પણ લોકોએ તમને જોયા છે પાવરફુલ. અને હું ત્યારે અહીંયા બેઠા બેઠા રડતી હતી, મારાથી નહોતું સહન. મેં તમને શું કીધું કે સિસ્ટમની ખોખલાપણી મારાથી પછી સહન ન થાય, કે અપાહિજ વ્યક્તિને આટલું બધું સહન કરવું પડે. ટૂંકમાં એની જે વેદના બેન કહેતા હતા ને એ દરમિયાન છે એ વખતે ઇમોશનલ થાય. એ સારી વાત છે કે રડી શકાય છે ને તો જ લડી શકાય. તમે એક તાંતણે બાંધવાની વાત કરી છે અને પ્રેમના તાંતણા તો એવા છે કે તમે
ગમે તેવું કરો તોય ન ખોલી શકાય. એટલે મેં તોય પ્રયત્ન કર્યો છે તમારા બંનેના પ્રેમને સમજવાની. પણ મોટા મોટે તમારી જે અંગત વાતો છે, જે અંગત છે, એકબીજાનો અહેસાસ છે, એને શબ્દોમાં તમે ન વર્ણવી શકો. ગમે તેમ વારંવાર સવાલો કરું તો પણ ખબર પડી ગઈ છે કે તમે એકબીજાને શા માટે થયા છો. બરાબર ને? એક રેશમના રૂમાલે તમને બાંધી દીધા છે. તમારે કંઈ કેવું છે તમારા ઇન્ટરવ્યુમાં? તમને કેવી મજા આવી? નહીં, લોકો તો એમને વધારે મીડિયાવાળા પૂછે છે, મેં તમને એને પૂછ્યું. જ પૂછવાનું છે ને, એને જ પૂછવાનું છે. જો એમને ટેવ છો ઇન્ટરવ્યુ આપીને વારંવાર કે માઇક અહીંયા રાખવું. મને ટેવ નથી, એ વાત સાચી છે. પણ દિનેશભાઈ, તમારી સાથે મળીને અમને ઘણી મજા આવી. દિનેશભાઈ માટે હું ખાલી એટલું બોલું કે એક અલગ જ પ્રકૃતિ ધરાવતા આવા વ્યક્તિ છે કે જેમને પહેલી વખતમાં મળીને મજા આવી ગઈ એમ. Thank you. વારંવાર મળતું રહેવાનું મન થાય એવા વ્યક્તિ છે. થેન્ક યુ. અને અમે બંને તો વારંવાર કેમેરા બંધ હશે ત્યારે પણ મળતા રહીશું. જરૂર જરૂર. થેન્ક યુ. થેન્ક યુ.